સિહોર નગરપાલિકાનું અપંગપણું બહાર આવ્યું। મહિનાથી બંધ પડેલા વાહનોને રિપેર કરીને ફરીથી કામે લગાડવા નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીની રજૂઆત। જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા। સિહોર નગરપાલિકા જે અત્યારે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં અણઆવડત અને ગેરવહીવટ માટે એક નમૂનારૂપ બની ગઈ છે, ત્યારે આ શાસકોની અણઆવડત અને ગેરવહીવટનો વધુ એક પુરાવો કે સિહોર નગરપાલિકાનો ઇલેક્ટ્રિક વિભાગની જે ગાડી છે એની જે લિફ્ટ છે એ છેલ્લા ઘણા સમયથી ખરાબ થઈ ગઈ છે, તૂટી ગઈ છે અને ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓ જે ઉપર થાંભલે ચડવું પડે છે એ આ ખરાબ લિફ્ટના કારણે છેલ્લા ઘણા સમયથી જીવના જોખમે કામ કરી રહ્યા છે અને જો કોઈ ગંભીર અકસ્માત થાય તો ખરેખર એ નગરપાલિકા માટે ખૂબ શરમજનક વાત કહેવાય, પણ એમ છતાં આવી ગંભીર બાબત પ્રત્યે કોઈ ધ્યાન દેવામાં આવી રહ્યું નથી। એટલે આજરોજ ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ લિફ્ટ જે છે વાહનની એ રિપેર કરવામાં આવે ને જે કર્મચારીઓ જીવના જોખમે જે કામ કરી રહ્યા છે એમને પૂરી સુરક્ષા પ્રદાન કરવામાં આવે। ત્યારબાદ આ જે ગાડી છે એ માત્ર ને માત્ર બેટરી ખરાબ હોવાના કારણે છેલ્લા કેટલા સમયથી ધક્કા મારીને ચાલુ કરવી પડે છે, એટલે કે ધક્કા ગાડી બની ગઈ છે। અત્યારે આજે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, તેમ છતાં પણ અત્યારે જાણે બળદગાડાને ધક્કો મારવો પડે એવી રીતે કર્મચારીઓ ધક્કા મારીને ગાડી ચાલુ કરે છે અને જ્યાં પણ કામગીરી ચાલુ હોય ત્યાં ગાડી સતત ને સતત ચાલુ રાખવી પડે છે અને એના લીધે વધારાના ડીઝલ જે છે એનો ખર્ચ ભોગવવો પડે છે। આજે માત્ર 4000ની બેટરી એક નાખવામાં કોઈના કોઈ આળસ કે કોઈ અણઆવડતના હિસાબે અત્યારે ડીઝલના રૂપે નાણાંનો વ્યય થઈ રહ્યો છે
અને કર્મચારીઓનું શોષણ પણ થઈ રહ્યું છે. એટલે તાત્કાલિક અસરથી રિપેર કરવાની માંગ કરી છે. તદુપરાંત નગરપાલિકાનું ટ્રેક્ટર ઘણા સમયથી બંધ હાલતમાં પડ્યું છે. આજે સમગ્ર શહેરમાં ઉકળાની સમસ્યા પુષ્કળ પ્રમાણમાં છે, ત્યારે માત્ર એક ટ્રેક્ટરથી એ પ્રશ્ન સોલ્વ થતો નથી. તો ઘણા સમયથી ટ્રેક્ટર બંધ હાલતમાં છે, બહુ નજીવા ખર્ચમાં એ ચાલુ થઈ શકે એમ છે. તો એને ચાલુ કરાવવામાં આવે અને સેનિટેશન વિભાગમાં એને કાર્યરત કરવામાં આવે, જેથી જે ઉકળાનો પ્રશ્ન છે એનો વધુ ઝડપી આપણે નિકાલ લાવી શકીએ. એટલે આજરોજ આ બંને બાબતોનો ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે. તદુપરાંત આ જે બંને રિપેરિંગના કામો છે એ યોગ્ય ગુણવત્તાયુક્ત થાય અને એમાં નાણાકીય ગેરવ્યવહાર ન થાય એ માટે જે કાંઈ પણ એનું રિપેરિંગ કામગીરી કરવામાં આવે એનો અહેવાલ પણ અમે આજરોજ ચીફ ઓફિસર પાસે લેખિતમાં એ જ જે આપણે અગાઉ વાત કરીએ કે આ શાસકોની અણાવડતનો નમૂનો છે. અને દિવાળી પહેલેથી અન્ય એક ઇલેક્ટ્રિક વિભાગનું વાહન મંજૂર થઈ ગયું છે, તેમ છતાં કોઈના કોઈ કારણસર હજી સુધી એ નવું વાહન નગરપાલિકા સુધી પહોંચી શક્યું નથી. ખબર નહીં એવી તો શું ખરીદી કરવાની હશે નગરપાલિકાને કે મંજૂર થઈ ગયેલું હોવા છતાં પણ એ વાહન હજુ સુધી ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓને મળ્યું નથી નવું વાહન. અને જે આ જૂનું ખખડધજ વાહન જે આપણે વાત કરીએ એમ કે એનાથી કામગીરી થઈ રહી છે એમ તો નહીં કહી શકાય, પણ રોડવામાં આવી રહી છે. એટલે એ માટે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માટે અમે રજૂઆત કરી છે. સ્વાભાવિકપણે નગરપાલિકાના કર્મચારીઓ હોય તો એમની સુરક્ષાની જવાબદારી પણ નગરપાલિકાની આવે. એટલે સ્પષ્ટપણે કે જો કોઈ દુર્ઘટના થાય ને અનિચ્છનીય ઘટના બને તો એ માટે શિહોર નગરપાલિકાના શાસક પક્ષ એટલે કે પ્રમુખ અને વહીવટી વડા એટલે કે ચીફ ઓફિસર જ જવાબદાર ગણી શકાય.